નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા જિલ્લાના વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. દેશભરમાં ઠેર ઠેર ભારતીય સૈન્યના આતંકવાદી હુમલાનો બદલો લેવા બદલ તિરંગા યાત્રા યોજીને વધામણા કરવામાં આવી રહ્યા છે. ત્યારે વડોદરા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી, જેમાં જિલ્લા ભાજપા પ્રમુખ ઉપરાંત અગ્રણીઓ જોડાયા હતા. વાઘોડિયાના મહાદેવ મંદિર ખાતેથી યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો દેશભક્તિની ભાવના સાથે જોડાઈને ભારત માતાની જયના નારા લગાવ્યા હતા અને પોતાનો દેશ પ્રેમ વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. જી બાપુ, તિરંગા યાત્રા કાઢવાનું શું કહેશો? આપણા પહેલગામના ટુરિસ્ટો પર જે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો, એ હુમલાને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ઈંટનો જવાબ પથ્થર આપવાનું કહી, ઈંટના જવાબને પથ્થરથી જવાબ આપીશું, એ રીતે આપણા ત્રણેય પાંખના વડાઓને મિટિંગ કરીને ત્રણેય પાંખના વડાઓને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટેની છૂટ આપી અને ત્રણ સેનાના વડાઓએ ખાલી 19 મિનિટની અંદર પાકિસ્તાનની 20 ચેકપોસ્ટો નાબૂદ કરીને આપણું સૈન્ય પાછું આવ્યું. આપણા આ સૈન્યની તાકાત આખા દેશ અને દુનિયાની અંદર જે આપણે સિંદૂર ઓપરેશન તરીકે નામ આપી અને એનું પાર પાડ્યું, એના સન્માન રૂપે આખા દેશની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. વાઘોડિયા ખાતે પણ અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મંત્રીભાઈ શ્રી હરિભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય નિલેશ પુરાણી, તાલુકા પ્રમુખભાઈ શ્રી જય જોશી, તમામ સંગઠનના લોકો ખૂબ મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહીને આજે વાઘોડિયા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કર્યું. દેશનો દરેક નાગરિક આ બદલાના ઉત્સાહમાં અને દેશનું સન્માન કરવા માટે તત્પર હોય ત્યારે અમારું વાઘોડિયા પણ બાકી ના રહી જાય, એટલા માટે આજે વાઘોડિયામાં પણ દેશના સૈન્યના સન્માનનું તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આપ ક્ષત્રિય છો, સિંદૂરનું કેટલું મહત્વ છે આજે? સિંદૂર આપ જાણો છો કે ક્ષત્રિયોમાં સિંદૂરનું મહત્વ એટલું મોટું છે કે જોહર, આપ સૌ જાણો છો કે પહેલાં જ્યારે સિંદૂરને બચાવવા માટે થઈને જોહર કરવામાં આવતું હતું અને રાજાઓ પણ એ જ રીતે સિંદૂરની મર્યાદા બચાવવા માટે થઈને યુદ્ધો લડતા હતા. એ જ પ્રમાણે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે સિંદૂરનું નામ આપીને આપણા બહેનોને જે બદલો લીધો છે, એટલે નરેન્દ્ર મોદી સાહેબને લાખો સેલ્યુટ કરું. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.